અને એનાથી વિશેષ આપણા ઘરની જે લક્ષ્મી છે, પછી દીકરીના રૂપમાં હોય, પુત્ર વધુના રૂપમાં હોય કે કોઈ પણ સ્વરૂપમાં સ્ત્રી છે, એ પૂજ્ય છે. યાદ રાખજો, કોઈ પણ કાર્ય સ્ત્રી વિના થતું નથી, અધૂરું રહે ના. આપણે ત્યાં ભગવાન હોય ને તો એને લક્ષ્મી નારાયણ કહેવાય. માનો દરજ્જો મોટો છે. લક્ષ્મી નારાયણ, સીતારામ, રાધા કૃષ્ણ, શિવ પાર્વતી, ગૌરી શંકર. શિવ પાર્વતી આપણે કહીએ પણ ગૌરી શંકર મૂળ છે. ગૌરી શંકર પેલા કોણ છે? શક્તિ. ખરા અર્થમાં આપણી અંદર જે સામર્થ્ય છે ને, આ બાજુ બેઠા ને, એનું સામર્થ્ય એટલા માટે છે કારણ કે શક્તિ જોડાયેલી છે. બધો યશ શ્રી ત્યાં જાય મહારાજ. નહીતર આપણે તો ઘણા ભાવપૂર્વક મહેમાનોને આતિથ્ય સત્કાર માટે કહીએ, પણ અહીંથી સપોર્ટ ન હોય તો બોલો નારાયણ. એટલે માટે માતૃશક્તિને પેલા વંદન કર્યા છે. આપણા ઉપનિષદની પંચસૂત્રી છે મહારાજ. એ પંચસૂત્રીમાં પહેલું વહેલું આવે માતૃદેવો ભવ, માતૃદેવો ભવ, માતૃદેવો ભવ.